નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। ખેડૂત મિત્રો, છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। ગઈકાલે જ રાજ્યના 50થી વધુ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેમાં ખેડા અને પંચમહાલ બાજુ તો 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। પણ મિત્રો, અત્યારે તમારા મનમાં એક જ મોટો સવાલ થતો હશે કે જો હજુ ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં આવ્યું નથી તો પછી આ વરસાદ કેમ પડી રહ્યો છે અને અસલી ચોમાસું એટલે કે આપણી વાવણી લાયક વરસાદ ક્યારે આવશે। જો તમે પણ ખેડૂત મિત્ર છો અથવા વરસાદની પળે-પળની સાચી માહિતી મેળવવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે। વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આજે આપણે હવામાન વિભાગ, વિન્ડી એપ્લિકેશનના ડાટા અને આંબાલાલ પટેલની આગાહીનું સંપૂર્ણ વાત કરવાના છીએ। અને હા, જો ચેનલ પર નવા આવ્યા હોય તો હમણાં જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ખાસ કરીને ખેડૂત મિત્રો, વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, સૌ પહેલાં એ સમજીએ કે આ વરસાદ ચોમાસાનો છે કે બીજો કોઈ। તો હવામાન નિષ્ણાતોના મતે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તે ચોમાસાના સત્તાવાર વાદળો નથી। આ વરસાદ પડવાનું મુખ્ય કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાન રાજસ્થાન સરહદ નજીક બનેલું એક સાયક્લોન સર્ક્યુલેશન। હવે થાય છે એવું કે એક બાજુથી પાકિસ્તાન તરફથી ગરમ પવનો આવે છે અને બીજી બાજુથી અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો આવે છે। જ્યારે આ બંને પવનો ભેગા થાય છે અને ભયંકર ગરમી હોય ત્યારે આકાશમાં સ્થાનિક રીતે કાળા ડિબાંગ વાદળો બંધાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી કહેવાય છે। આ જ કારણ છે કે બપોર પછી અચાનક વાતાવરણ પલટાય છે, જોરદાર પવન ફૂંકાય છે અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડે છે। બીજી મહત્વની વાત એ છે કે આપણું ઓફિશિયલ ચોમાસું થોડા દિવસોથી અરબી સમુદ્રમાં અટવાયેલું હતું। કેમ અટવાયેલું હતું? કારણ કે ચોમાસાને આગળ વધવા માટે જે સાનુકૂળ હવામાન અને પવનોની ગતિ જોઈએ એ બનતી નહોતી। પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કુદરતે ફરી સાનુકૂળ થઈ રહી છે। મિત્રો, ચોમાસાને ગુજરાત સુધી ખેંચી લાવવા માટે 2 મોટા પંખાઓની જરૂર પડે છે, એક બંગાળની ખાડી અને બીજો આપણો અરબી સમુદ્ર। જો માત્ર બંગાળની ખાડી એક્ટિવ હોય તો ચોમાસું પૂર્વ ભારત તરફ જતું રહેશે, પણ જ્યારે અરબી સમુદ્રમાં કરંટ આવે ત્યારે એની સીધી અસર આપણા ગુજરાત પર થાય છે। અત્યારના તાજા સેટેલાઇટ ડેટા એવું કહી રહ્યા છે કે બંગાળની ખાડીમાં એક હળવું સાયક્લોન જેવી સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ ચોમાસાના વાદળોને જોરદાર પુશઅપ એટલે કે ધક્કો મારી રહી છે। બીજી તરફ અરબી સમુદ્ર પણ હવે ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યો છે। જ્યારે આ બંને શાખાઓ સાથે મળીને કામ કરશે ત્યારે ચોમાસાના વાદળો વિખરાશે નહીં અને ખૂબ જ ઝડપીથી આગળ વધશે। નિષ્ણાતોના મતે આગામી 24 થી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને કવર કરીને મુંબઈ સુધી પહોંચી જશે। હવે વાત કરીએ સૌથી મુખ્ય મુદ્દાની કે આજે અને આગામી 2-3 દિવસોમાં કયા કયા જિલ્લાઓમાં મેઘરાજ ધમાકો કરવાનો છે। હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। મધ્ય અને પૂર્વ ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર આ વિસ્તારોમાં સિસ્ટમની સૌથી વધુ અસર જોવા મળશે, જેથી અહીં ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા સારો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે। દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને ભરૂચ નર્મદાવાળો પટ્ટો આ વિસ્તારોમાં દરિયાકાંઠાના કારણે સતત અને છૂટાછવાયો વરસાદ ચાલુ રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે, જ્યારે જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં વાદળો જોવા મળશે, પણ ત્યાં વરસાદનું જોર હાલ થોડું ઓછું રહેશે। પરંતુ મિત્રો, ધ્યાનમાં રાખજો કે 20 અને 21 તારીખ દરમિયાન આ પ્રી મોન્સૂન સિસ્ટમ થોડી નબળી પડશે, એટલે કે મધ્ય ગુજરાતમાંથી વરસાદનું જોર થોડું ઘટશે, પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનો માહોલ અકબંધ રહેશે। ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર, આપણે જે વાવણી લાયક વરસાદની જે રાહ જોઈ રહ્યા છે તે ક્યારે આવશે। વેધર મોડલ્સ અને આંબાલાલ પટેલની આગાહી મુજબ 22 કે 23 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિસર એટલે કે ઓફિશિયલી ચોમાસાની એન્ટ્રી થઈ જશે। 25 જૂન પછી ચોમાસું સુપર એક્ટિવ મોડમાં આવી જશે। જૂન મહિનો પૂરો થતાં એટલે કે 28-30 જૂનની આસપાસ આખું ગુજરાત ચોમાસાના ચોખ્ખા વાદળોથી ઘેરાઈ જશે અને રાજ્યમાં વરસાદનું જોર ભયંકર વધી જશે। ત્યાં વિસ્તારમાં ક્યારે થશે વાવણી? દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં મોટાભાગના વિસ્તારોમાં ધમાકેદાર વાવણી લાયક વરસાદ પડી જશે। ઉત્તર ગુજરાત અને કચ્છ આ વિસ્તારોમાં ખેડૂત મિત્રોએ થોડી ધીરજ રાખવી પડશે। જુલાઈ મહિનામાં પહેલા અને બીજા અઠવાડિયામાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોરદાર વરસાદની શક્યતા છે, એટલે કે ત્યાં જુલાઈની શરૂઆત વાવણીના ઉત્તમ યોગ્ય બની રહી છે। તો ખેડૂત મિત્રો, ટૂંકમાં કહે તો આગામી અઠવાડિયામાં આપણા ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં તમને વરસાદ જોવા મળશે।
તમે ગુજરાતના કયા જિલ્લા કે ગામમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને અત્યારે તમારે ત્યાં વાતાવરણ કેવું છે, તડકો છે, વાદળછાયું છે કે વરસાદ ચાલુ થઈ ગયો છે, અમને એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા વિસ્તારની સાચી પરિસ્થિતિ જાણીને અમને ખૂબ જ આનંદ થશે. જો તમને આ માહિતી ઉપયોગી અને સાચી લાગી હોય તો વિડીયોને તમારા બધા જ વોટ્સએપ ગ્રુપમાં અને ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ હવામાનની રોજબરોજની લાઈવ અપડેટ માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા અને સાચા વેધર એનાલિસ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.